કમોસમી વરસાદના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને તેમના વિસ્તારોમાં સર્વેક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેને પગલે સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલે ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન મુદ્દે સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી શ્રી મુકેશ પટેલની અગ્રણી ખેડૂત આગેવાનો અને વિવિધ ખેડૂત મંડળીઓના પ્રમુખો સાથે એક મહત્વપૂર્ણ બેઠક આયોજિત કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકના પ્રથમ ભાગમાં શ્રી મુકેશ પટેલે ખેડૂત આગેવાનો અને મંડળીના પ્રમુખો સાથે કમોસમી વરસાદથી ડાંગરના પાકને થયેલા નુકસાન સંબંધી વિસ્તૃત ચર્ચા કરી હતી। ખેડૂત પક્ષકારોએ પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ રજૂ કરી હતી। ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા પછી શ્રી પટેલે આ સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે એક અલગ બેઠક આયોજિત કરી હતી। નુકસાનનું મૂલ્યાંકન, સંભવિત વળતર અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકને ખેડૂતોના નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં લેતા હસ્તક્ષેપનું એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે। ખેડૂત સંગઠનો તરફથી આ પહેલનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ઝડપથી નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ છે કમોસમી વરસાદ છેલ્લા 4 દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે। અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા 2 દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલ્યા હતા। આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોનું નુકસાન થયું છે। આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે। ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે। આપણે જોયું છે કે તમામ મારા મંત્રીના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા। આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું, પણ તે દરમિયાન ખેડૂતોનો મોંમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો। ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટરશ્રી, ખેતી વિભાગના અધિકારીશ્રી, મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ, એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય, વળતર કેવી રીતના આપી શકાય, એનું જે સર્વે છે કઈ રીતના કરવું। ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય, મારા મંત્રીનો એક પ્રતિનિધિ હાજર હોય, ગામનો એક પ્રતિનિધિ હાજર હોય, એકચ્યુઅલ પાકને નુકસાન કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય। એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે। સાથે સાથે હું ગત વર્ષની વાત કરું, મારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે। ગત વર્ષે ભાઈ આપણે જોયું છે કે 24-25 ની અંદર ઓક્ટોબર નવેમ્બરની અંદર વરસાદ થયો હતો। આવી સિઝન હતી। આ સિઝન દરમિયાન તમામ અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું। ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ શેરડી અને તમામ અન્ય પાકો મળીને લગભગ 1,15,000 હેક્ટર જેટલું ગત વર્ષે 24-25 ની અંદર વાવેતર થયું હતું અને એની અંદર પણ લગભગ 46,721 હેક્ટર જેવું ડાંગર હતું। આ તમામ પાકોના નુકસાન પેટે ગુજરાત સરકારે, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 3,04,56,870 રૂપિયા ખેડૂતોને આ રાહત પેકેજ રૂપે એમને ચૂકવ્યા હતા। આ વખતેની વાત કરીએ તો આ વખતે પણ ખૂબ બધું નુકસાન થયું છે અને ગત વર્ષેની હું ઓલપાની વાત કરું તો લગભગ 25,939 હેક્ટર અલગ અલગ પાકો વાવેતર થયું હતું। એની અંદર લગભગ 19,220 હેક્ટર જેટલું ડાંગર હતું। એની અંદર ઓલપાડમાં બી લગભગ 22,25,000 જેટલી સહાયો આપણે ચૂકવી હતી। આ વર્ષની વાત કરું તો સમગ્ર સુરત જિલ્લાની અંદર તમામ પાકો મળીને લગભગ 1,04,145 હેક્ટર જેટલું ડાંગર, શેરડી, અન્ય પાકો મળીને
આ રોપાણ થયું છે. એની અંદર લગભગ ડાંગર જોઈએ તો સુરત જિલ્લાની અંદર 49,274 હેક્ટર ડાંગર થયું છે અને ઓલપાડની અંદર પણ લગભગ 25,754 હેક્ટર જેટલું તમામ વાવેતર છે. એમાં ડાંગર પણ 19,173 હેક્ટર જેટલું ડાંગર છે. હવે મુખ્યત્વે ડાંગરનો જે પાક છે એ ડાંગરનો પાક મોઢે આવી ગયેલો તો લોકો એ ડાંગર વાળીને ગોડાઉન સુધી લઈ જતા હતા. પણ છેલ્લા 2 દિવસથી જે ધોધમાર વરસાદ પડ્યો એના કારણે ગ્રામીણ ડાંગરને ખૂબ નુકસાન થયું છે. સાથે સાથે આ સુગર મિલો છે, દક્ષિણ ગુજરાતની અંદર લગભગ 13 જેટલી સુગર મિલો આવી છે. એની અંદર સુગર મિલોની અંદર લગભગ સપ્ટેમ્બર થી ઓક્ટોબરનું વાવેતર થતું હોય છે અને એ વાવેતર લગભગ બધા ખેડૂતો લગભગ ઓક્ટોબરનું વાવેતર કરી દીધું અને વાવેતર કર્યા પછી જે શેરડીના જે પીલા ફૂટે એ પીલાની ઉપર પાણી પડવાથી એનું પણ નુકસાન થયું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આપણા ડેપ્યુટી CM શ્રી હર્ષભાઈ સંઘવીજીને રજૂઆત કરી હતી કે શેરડીના પાકને જે નુકસાન થયું છે એના માટે પણ સમીક્ષા થાય. તો એના માટે આજે સ્પેશિયલ અમે બધા લોકોને શેરડીના ચેરમેનશ્રીઓને બોલાવ્યા છે, અમારા મંત્રીઓના પ્રમુખશ્રીને બોલાવ્યા છે. એને સર્વે થાય અને સર્વેમાં તમામ લોકોને વળતર મળે એવી અમે આજે બધા સમીક્ષા કરીને સર્વેના માટે અધિકારીને પણ બોલાવ્યા છે. સર્વે થાય અને એકચ્યુઅલ સર્વે થાય નુકસાન કેવી રીતના નુકસાન ચૂકી શકે એનો રિપોર્ટ અમે સરકારમાં આપવાના છે.